ઓલપાડ ખાતે અસનાટ ગ્રુપ કોટન મંડળીની 99મી સાધારણ સભા, ટેલિચિત્ર અનાવરણ અને કર્મચારીઓનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો. ઓલપાડ ખાતે આવેલી અસનાટ ગ્રુપ કોટન મંડળીની 99મી સાધારણ સભા, ટેલિચિત્ર અનાવરણ અને કર્મચારીઓનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, સહકારી સંસ્થાના આગેવાનો તેમજ મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી પૂર્વે 1924માં સ્થપાયેલી અને 4000 જેટલા સભાસદો ધરાવતી અસનાટ ગ્રુપ કોટન મંડળીની 99મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભાની સાથે રાજ્યના માજી મંત્રી, સહકારી સંસ્થાનો પાયો નાખનાર અને મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ભગુભાઈ પટેલ અને મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ હરિભાઈ પટેલનો ટેલિચિત્ર અનાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું તથા મંડળીના આસિસ્ટન્ટ સેક્રેટરી રાકેશ પટેલે મંડળીમાં 30 વર્ષ સુધી લાંબી સેવા આપી વય મર્યાદાથી નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ સહકારી આગેવાનોએ વિદાય આપી તેમની સેવાને બિરદાવી હતી. નિવૃત્ત થયેલા કર્મચારીની કામગીરીને મંત્રી મુકેશ પટેલે બિરદાવી હતી અને મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના સહકારી સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મંડળીના સભાસદો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અસનાટ ગ્રુપ કોટન મંડળીની જનરલ સભા અને જે સંસ્થા માટે જેમણે સેવા આપી એવા સ્વર્ગસ્થ ભગુભાઈ વિમલ, સ્વર્ગસ્થ હરિભાઈ પટેલનો આજે ટેલિચિત્રનું અનાવરણની વિધિનો કાર્યક્રમ હતો અને સાથે સાથે મંદિરના સેક્રેટરી શ્રી રાકેશભાઈના વયવૃત્ત નિવૃત્તિના કાર્યક્રમની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં આ કોટન મંદિરના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંના તમામ ડિરેક્ટરશ્રીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માન્યો છે, કેમ કે એમણે 1500 કરોડ રૂપિયાના ખર્ચે જે રીતે ઓલપાડની અંદર જે નેરણ રિપેરિંગના જે કામો થયા હતા એના કારણે આજે ઓલપાડ તાલુકાની અંદર સૌ પ્રથમવાર 180 કરોડથી વધુનું ડાંગર, ઉનાળુ ડાંગર ખાલી આ ખેડૂતો પકવું છે. એટલે આજે જાહેરમાં આભાર પણ ખેડૂતોએ માન્યો છે. સાથે સાથે ખેડૂતોને પણ વિનંતી કરી છે કે દરિયાનો વરસાદનું પાણી હોય કે કેનાલનું પાણી દરિયામાં વહી ના જાય એના માટે પણ જ્યાં જ્યાં ચેક ડેમો બનાવતા એના માટે પણ લોકોને વિનંતી કરી જ્યાં મને આપશો તો બધાને બનાવી આપીશ અને પાણી બચાવવા માટે એક ટીપું પાણી બચાવવા માટે પણ આજે લોકોને વિનંતી કરીશ. ઓલપાડ તાલુકાની અસનાટ કોટન મંડળી 1924માં જેની સ્થાપના થયેલી ને આ વર્ષે એના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. એ નિમિત્તે આજે 99મી વાર્ષિક સાધારણ સભા હતી ને તેની સાથે સાથે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈના સ્વહસ્તે ભગુભાઈ ગોમાનભાઈ પટેલ માજી મંત્રી અને શ્રી હરિભાઈ મીઠાભાઈ પટેલનું ટેલિચિત્રનો અનાવરણ વિધિ કરી હતી અને સાથે સાથે અમારી મંત્રીમાં 30 વર્ષ સુધી સેક્રેટરી તરીકે સેવા આપનાર રાકેશભાઈ પટેલનું પણ એમનું સન્માન થયું છે. અને આ મંત્રી આજે ઓલપાડ તાલુકામાં અને જંગીપુરા સેન્ટરમાં સારામાં સારા ડાંગરના ભાવ અમારી મંત્રીએ ચૂકવ્યા છે અને સભાસદોને એના માટે પણ સંતોષ છે.